તો રામનવમીના પાવન અવસર પર દેશભરમાં ઉજવણી કરાઈ રહી છે ત્યારે સુરતના અડાજણ ખાતે એક અનોખું મંદિર આવેલું છે। આ મંદિરમાં નથી કોઈ ફોટો અથવા ભગવાનની પ્રતિમા। મંદિરમાં માત્ર 1100 કરોડ મંત્રની સંખ્યા ધરાવતી 3 લાખથી વધુ રામ નામ લખેલી પુસ્તકો સ્થાપિત કરવામાં આવી છે। મંદિરમાં મંત્રલેખન પુસ્તક રૂપી ભગવાન શ્રી રામને બિરાજમાન કરવામાં આવ્યા છે। આપણે અહીંયા રામ સે ભરા રામ કા નામના સિદ્ધાંત ઉપર આખો નામ મંદિર ઊભું કર્યું છે, જેમાં આપણે 1.5 થી 2 લાખ ભક્તોએ લખેલી 4.5 લાખ જેટલી મંત્રલેખન બુકોને 1400 જેટલા બોક્સમાં પેક કરીને આપણે સ્થાપન કર્યું છે। એની ઉર્જાને વાતાવરણમાં ફેલાવવા માટે વિશ્વ શાંતિ રામ સ્તંભ જે પંચધાતુ નિર્મિત છે તેનું આપણે નિર્માણ કરેલું છે। જે સ્તંભ છે કેટલું એ સ્તંભ છે જમીનથી 51 ફૂટ ઊંચાઈ થાય છે એની, ને કેરાલાના કારીગરો પાસે આપણે બનાવ્યું હતું। મંદિરમાં દિવ્ય તપ શક્તિમાં આધ્યાત્મિક આંદોલનને પ્રસરાવવા 45 ફૂટ ઊંચા પંચધાતુ નિર્મિત વિશ્વ શાંતિ શ્રી રામ સ્તંભને ઊભો કરાયો છે। આ સ્તંભની ભક્તો પ્રદક્ષિણા કરે છે અને ધન્યતા અનુભવે છે। મંદિરમાં સ્થાપિત 1100 કરોડ મંત્ર ના જે પુસ્તકો છે તે 1.5 લાખથી વધુ લોકો દ્વારા લખવામાં આવ્યા છે। રામનવમી હોવાથી મંદિરમાં દર્શનાર્થે ભક્તોની લાંબી કતારો પણ લાગી છે। દર વર્ષે અહીંયા હનુમાન ચાલીસાનો કાર્યક્રમ રાખવામાં આવે, પણ આ એક ભગવાનનું દરેક જગ્યાએ ભગવાનનું મંદિર મૂર્તિ હોય બરાબર, પણ અહીંયા આગળ ભગવાનનો પંચધાતુનો સ્તંભ બનાવવામાં આવ્યો છે અને એની જોડે મંત્રલેખન 1100 કરોડ કર્યા છે રામ નામના એ લેખિત ચોપડીઓનું સ્થાપન કરવામાં આવે છે। અને 112 પ્રદક્ષિણા અહીંયા કરીએ તો આપણી મનની મનોકામના ભગવાન રામ પૂર્ણ કરે છે। અયોધ્યા જઈ એનું જેટલું પુણ્ય મળે એટલું જ આ સ્તંભની પ્રદક્ષિણા કરવાથી આનું પુણ્ય મળે છે ને એનો મને અનુભવ છે।